હેલો ગાઈસ, ઇન્ડોઆઈએસમાં આપનું સ્વાગત છે. આજે આપણે પહેલો આર્ટિકલ ગવર્મેન્ટ સિક્યોરિટી વિશે ડિસ્કસ કરવાના છીએ. જુઓ, ગવર્મેન્ટ સિક્યોરિટી એક પ્રકારે ટ્રેડેબલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, એટલે કે આનું બાઇંગ સેલિંગ થઈ શકે છે. અને ઇસ્યુ કોણ કરે છે તો એના નામથી તમે સમજી શકો છો, સેન્ટ્રલ ગવર્મેન્ટ અથવા તો સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા આ ગવર્મેન્ટ સિક્યોરિટીને ઇસ્યુ કરવામાં આવે છે. રાઈટ. હવે જો ગવર્મેન્ટ સિક્યોરિટી હોય ને, એના બે પ્રકાર હોય, યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. એક છે શોર્ટ ટર્મ ગવર્મેન્ટ સિક્યોરિટી અને બીજું છે લોંગ ટર્મ ગવર્મેન્ટ સિક્યોરિટી. તો તમને એમ થાય કે શોર્ટ ટર્મ ગવર્મેન્ટ સિક્યોરિટી એટલે શું? તો જુઓ, જે પણ ગવર્મેન્ટ સિક્યોરિટીને સરકાર દ્વારા 1 વર્ષ અથવા તો એના કરતાં ઓછા સમય માટે ઇસ્યુ કરવામાં આવે તો એને શોર્ટ ટર્મ ગવર્મેન્ટ સિક્યોરિટી કહેવાય. આનું બેસ્ટ એક્ઝામ્પલ છે ને એ ટ્રેઝરી બિલ છે. શોર્ટ ટર્મ ગવર્મેન્ટ સિક્યોરિટીનું બેસ્ટ એક્ઝામ્પલ ટ્રેઝરી બિલ છે. તો એમાં સરકાર 1 વર્ષ અથવા તો એના કરતાં ઓછા સમય માટે મની છે તો એને રેઝ કરે છે. પછી જ્યારે એનો મેચ્યોરિટી પીરિયડ પૂરો થાય, એટલે કે 1 વર્ષ જ્યારે પૂરું થઈ જાય અથવા તો જેટલા સમય માટે ઇસ્યુ કર્યું હોય તો એ પૂરું થઈ જાય, એના પછી સરકાર છે તો ઇન્વેસ્ટરને નાણાં પરત કરી દે છે. તો આને શોર્ટ ટર્મ ગવર્મેન્ટ સિક્યોરિટી કહેવાય. પછી આવે છે લોંગ ટર્મ ગવર્મેન્ટ સિક્યોરિટી. તો જે ગવર્મેન્ટ સિક્યોરિટીને 1 વર્ષ અથવા તો એના કરતાં વધારે સમય માટે ઇસ્યુ કરવામાં આવે તો એને લોંગ ટર્મ ગવર્મેન્ટ સિક્યોરિટી કહેવાય. સમજી ગયા? પહેલામાં 1 વર્ષ કરતાં ઓછું, આમાં 1 વર્ષ કરતાં વધારે હોય તો એને લોંગ ટર્મ ગવર્મેન્ટ સિક્યોરિટી કહેવાય. અને આ લોંગ ટર્મ ગવર્મેન્ટ સિક્યોરિટીના એક્ઝામ્પલ કયા છે? તો એ છે ગવર્મેન્ટ બોન્ડ. એના સિવાય ડેટેડ ગવર્મેન્ટ સિક્યોરિટી છે, ડેટેડ ગવર્મેન્ટ સિક્યોરિટી. તો આ લોંગ ટર્મ ગવર્મેન્ટ સિક્યોરિટીના એક્ઝામ્પલ છે. સમજી ગયા? તો તમને પૂછવામાં આવે કે ટ્રેઝરી બિલ છે તો કેવા પ્રકારની ગવર્મેન્ટ સિક્યોરિટી છે? તો શોર્ટ ટર્મ ગવર્મેન્ટ સિક્યોરિટી છે. અને ગવર્મેન્ટ બોન્ડ હોય, એના સિવાય ડેટેડ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ છે. તો આ કેવા એક્ઝામ્પલ છે? તો લોંગ ટર્મ ગવર્મેન્ટ સિક્યોરિટીનું એક્ઝામ્પલ છે. તો બંને તમને ખબર પડી. એના સિવાય તમારે બીજું શું યાદ રાખવાનું છે કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે ને, સેન્ટ્રલ ગવર્મેન્ટ તો એ ટ્રેઝરી બિલને પણ ઇસ્યુ કરી શકે છે, ગવર્મેન્ટ બોન્ડને પણ ઇસ્યુ કરી શકે છે અને ડેટેડ ગવર્મેન્ટ સિક્યોરિટીઝને પણ ઇસ્યુ કરી શકે છે. પરંતુ સ્ટેટ ગવર્મેન્ટ છે તો એ ફક્ત ગવર્મેન્ટ બોન્ડ અને ડેટેડ ગવર્મેન્ટ સિક્યોરિટીને જ ઇસ્યુ કરી શકે, સ્ટેટ ગવર્મેન્ટ ટ્રેઝરી બિલને ઇસ્યુ ના કરી શકે. આ ફેક્ટ તમે યાદ રાખજો. અહીંયાથી જ ક્વેશ્ચન બનશે. સ્ટેટ ગવર્મેન્ટ ક્યારે પણ ટ્રેઝરી બિલને ઇસ્યુ કરી શકતી નથી. સ્ટેટ ગવર્મેન્ટ ફક્ત ને ફક્ત ગવર્મેન્ટ બોન્ડ અને ડેટેડ ગવર્મેન્ટ સિક્યોરિટીને જ ઇસ્યુ કરે છે. અને જે સ્ટેટ ગવર્મેન્ટ આ ગવર્મેન્ટ બોન્ડ અને ડેટેડ ગવર્મેન્ટ સિક્યોરિટીને ઇસ્યુ કરીને મની રેઝ કરે એને સ્ટેટ ડેવલપમેન્ટ લોન કહેવાય. શું કહેવાય? સ્ટેટ ડેવલપમેન્ટ લોન. નોટ ડાઉન કરો. સ્ટેટ ડેવલપમેન્ટ લોન કોને કહેવાય? તો સ્ટેટ ગવર્મેન્ટ બોન્ડ, એના સિવાય ડેટેડ ગવર્મેન્ટ સિક્યોરિટીને ઇસ્યુ કરીને જે મની રેઝ કરે લોંગ ટર્મ માટે એને સ્ટેટ ડેવલપમેન્ટ લોન કહેવામાં આવે છે. અને જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે તો એ તો ટ્રેઝરી બિલને પણ ઇસ્યુ કરી શકે છે, ગવર્મેન્ટ બોન્ડને પણ ઇસ્યુ કરી શકે છે અને ડેટેડ ગવર્મેન્ટ સિક્યોરિટીને પણ ઇસ્યુ કરી શકે છે. હવે જો, જ્યારે પણ તમે માની લો કે તમે એક ઇન્વેસ્ટર છો, તમે ખૂબ જ વધારે રીચ પર્સન છો એવું તમારે અઝ્યુમ કરી લેવાનું છે. અને માની લો કે સરકાર છે તો એને મનીની જરૂર છે, સરકારે ટ્રેઝરી બિલ અથવા તો ગવર્મેન્ટ બોન્ડને ઇસ્યુ કર્યા છે. તો જો તમે છે ને કોઈ પણ પ્રકારની ચિંતા વગર બેઝિઝક તમે સરકારની આ ગવર્મેન્ટ સિક્યોરિટી છે તો એમાં ઇન્વેસ્ટ કરી શકો. કારણ કે યાર સરકાર છે તો એ ક્યારે પડી જાય ને, માની લો કે અત્યારે જે રૂલિંગ પાર્ટી છે આના સિવાય ભવિષ્યમાં આ પાર્ટી માની લો કે ફરીથી ના આવે અને બીજી કોઈ પાર્ટી સત્તા ઉપર આવે ને, તેમ છતાં એને જે ભૂતકાળની સરકાર હોય, માની લો કે હાલની સરકાર દ્વારા જે પણ દેવું કરવામાં આવ્યું છે તો ભવિષ્યની જે સરકાર હશે એને એ ચૂકવવું જ પડશે. સમજી ગયા? કોઈ પણ સરકાર ચેન્જ થાય, સરકારના ઉપર જે પણ જવાબદારી હોય, જે પણ સરકારે લોન લીધી હોય એને સરકારે ચૂકવવી જ પડે છે. એટલા જ માટે જે ઇન્વેસ્ટર હોય છે એના ઉપર કોઈ પણ પ્રકારનું રિસ્ક હોતું નથી કે ભાઈ આ સરકાર મને મની પરત આપશે કે નહીં આપે. સરકાર છે તો એમાં તમે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો એ તમારું સિક્યોર ઇન્વેસ્ટમેન્ટ મનાય છે. સમજી ગયા? તો આ ફેક્ટ તમને ખબર પડી ગઈ હશે કે ભાઈ સરકારમાં તમે જ્યારે આ પ્રકારની ગવર્મેન્ટ સિક્યોરિટીઝ છે તો એમાં ઇન્વેસ્ટમેન્ટ તમે કરો તો માની લો કે ભવિષ્યમાં સરકાર ચેન્જ પણ થાય, તેમ છતાં તમારી મની ઉપર કોઈ પણ પ્રકારનું રિસ્ક આવતું નથી. એટલા જ માટે આને શું કહેવામાં આવે છે? રિસ્ક ફ્રી ગિલ્ટ એજ ઇન્સ્ટ્રુમેન્ટ. રિસ્ક ફ્રી ગિલ્ટ એજ ઇન્સ્ટ્રુમેન્ટ આને કહેવામાં આવે છે. તો આ તમને ખબર પડી ગઈ હશે. અને મેઇનલી જે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર છે, યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર, જેને આપણે પ્રેમથી FPI કહીએ છીએ, તો આ ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર છે તો એ પણ ગવર્મેન્ટ સિક્યોરિટી માર્કેટમાં પાર્ટિસિપેટ કરી શકે છે, એ પણ બાઇંગ અને સેલિંગ કરી શકે છે. પરંતુ એમના ઉપર કેટલીક ક્વોન્ટિટેટિવ લિમિટ છે, એટલે કે એક હદથી વધારે અમાઉન્ટ કરતાં વધારે આમને ગવર્મેન્ટ સિક્યોરિટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકતા નથી. તો આ ફેક્ટ તમને ખબર પડી. માની લો કે તમને કન્ફ્યુઝ કરવા હશે ને તો આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપશે કે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર છે તો એ ગવર્મેન્ટ સિક્યોરિટી માર્કેટમાં પાર્ટિસિપેટ કરી શકતા નથી. તો એ સ્ટેટમેન્ટ રોંગ હશે, કારણ કે પાર્ટિસિપેટ તો કરે છે પરંતુ એમના ઉપર કેટલીક લિમિટ છે. અને આ જે લિમિટ છે તો ટાઈમ ટુ ટાઈમ સરકાર દ્વારા પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે, નક્કી કરવામાં આવે છે. તો આ ફેક્ટ તમે યાદ રાખજો કે FPI છે તો એ પણ પાર્ટિસિપેટ કરે છે. તો આપણે મેં ડિટેલમાં તમને ઇન્ફોર્મેશન આપવાની કોશિશ કરી છે. હવે આની સાથે લિંક કરીને તમને છે ને એક ટોપ લેવલનો ક્વેશ્ચન પૂછું, અને ટોપ લેવલનો ક્વેશ્ચન એટલે હોય જ તે આ વખતે યુપીએસસીની પ્રિલિમ એક્ઝામમાં છે ને પાર્ટિસિપેટરી નોટ વિશે ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો. તો આ વિડીયોમાંના કમેન્ટ બોક્સમાં તમે લખો કે આ પાર્ટિસિપેટરી નોટ શું હોય છે, આની ડેફિનેશન તમે આપો, એકદમ સિમ્પલ ભાષામાં ગૂગલમાં મળશે. એના સિવાય પ્રોમિસરી નોટ શું હોય છે? હવે જો
આ વખતે પાર્ટિસિપેટરી નોટ વિશે ક્વેશ્ચન હતો, તો પ્રોમિસરી નોટ હતું તો એના ઓપ્શનમાં પણ હતું, સમજી ગયા. જે ક્વેશ્ચન હતો તો એ ક્વેશ્ચનમાં તમને ડેફિનેશન આપી હતી અને પૂછ્યું હતું કે આ શું છે, સમજી ગયા. તો એમાં તમને પાર્ટિસિપેટરી નોટ પણ હતું અને પ્રોમિસરી નોટ પણ હતું. તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં બંનેની ડેફિનેશન તમે આપો. ભવિષ્યમાં માની લો કે બીજો કોઈ પણ ક્વેશ્ચન પૂછી લેવામાં આવે તો તમને કોઈ કન્ફ્યુઝન થવી જોઈએ નહીં. તો પાર્ટિસિપેટરી નોટ અને પ્રોમિસરી નોટ બંને વિશે તમે ગૂગલમાંથી ઇન્ફોર્મેશન આપો અને તમારી નોટ્સની અંદર નોટ ડાઉન કરો. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ ટુ નેશનલ ઓનર એક્ટ 1971 બારામાં છે. પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ ટુ નેશનલ ઓનર એક્ટ 1971. હવે તમે આ એક્ટના નામથી તમે સમજી શકો છો કે ભાઈ ભારતનું જે પણ સિમ્બોલ હોય, સમજી ગયા, માની લો કે નેશનલ ફ્લેગ છે, પછી એના સિવાય માની લો કે ભારત દેશનું જે કોન્સ્ટિટ્યુશન છે, બંધારણ છે, આનું કોઈ પણ માણસ અપમાન કરે છે, માની લો કે બંધારણની કોઈ પણ પ્રોવિઝન હોય તો એને ડિફેમ કરે છે, સમજી ગયા. તો આ બધી પરિસ્થિતિની અંદર એ વ્યક્તિને શું થઈ શકે છે? સજા થઈ શકે છે. આપણો જે નેશનલ ફ્લેગ છે, માની લો કે એ વ્યક્તિ એનું અપમાન કરે તો એ વ્યક્તિને શું થઈ શકે છે? સજા થઈ શકે છે. અને અત્યારે એવું કંઈક થોડું થયું છે. હવે જો આમાં જે ફાર્મર્સનું જે પણ રેલી હતી એમાં થોડો પ્રોટેસ્ટ થયો અને એમાં એક યુપીના ફાર્મર હતા તો એમનું મૃત્યુ થઈ ગયું હતું, રાઈટ. હું તમને જસ્ટ ખાલી માહોલ બનાવીને ઇન્ફોર્મેશન આપું છું, એક્ઝામમાં કામમાં નહીં આવે. તો એ ફાર્મરનું જ્યારે મૃત્યુ થઈ ગયું ને તો પછી એના જે પરિવારના લોકો હતા તો એને શું કર્યું? એ ફાર્મરનું મૃત્યુ થયું પછી એના ઉપર જે એ ફાર્મરની ડેડ બોડી હતી તો એના ઉપર ભારતનો જે રાષ્ટ્રધ્વજ છે તો એને લગાવી દીધો, સમજી ગયા. જે આપણે ઢાંકવાનું પેલું કપડું આપણે એને કહીએ ને, તો એ રીતે સફેદ ચાદરની જગ્યાએ ભારતનો રાષ્ટ્રધ્વજ લગાવી દીધો. અને એટલા માટે જે યુપીની પોલીસ છે તો એને આના ઉપર કાર્યવાહી કરી છે. તો તમને એમ થવું જોઈએ કે ભાઈ આવું શા માટે? તો જો ભાઈ, આપણા જે ભારતના જવાનો હોય, સમજી ગયા, જે ભારત માતા માટે શહીદ થાય છે, તો એ જ્યારે ભારત માતા માટે આપણા જવાનો શહીદ થાય છે, આર્મીના અને ફોર્સના જવાનો હોય, તો એમને જ્યારે શહીદ થઈ જાય ને તો એમને સન્માનિત કરવા માટે આ પ્રકારનો રાષ્ટ્રધ્વજ છે તો એ લગાવી શકાય. પરંતુ તમામ વ્યક્તિ, હવે માની લો કે આપણી જેવા સામાન્ય માણસો હોય તો એ સામાન્ય માણસો તમામ લોકો માટે આ પ્રકારનું નથી, સમજી ગયા. એ તો ભારત માતા માટે જે લોકો પોતાની જાન આપી દે છે એવા જે લોકો હોય તો એના માટે જ આ પ્રકારનું હોય છે. અને એટલા માટે આ ફાર્મર્સનું આવું થયું તો પછી યુપીની પોલીસે આના ઉપર કાર્યવાહી કરી છે, કારણ કે તમામ લોકોને લાગુ પડે છે. એવું નહીં કે એ ફાર્મર, એના સિવાય માની લો કે આપણી કોઈ પણ સામાન્ય વ્યક્તિ દ્વારા પણ આ પ્રકારનું એક્ટ કરવામાં આવે તો એના ઉપર કાર્યવાહી કરવામાં આવે છે. તો આ તમને ખબર પડી. અને હું તમને પણ કહીશ કે જ્યારે પણ માની લો કે કોઈ સ્ટુડન્ટ લાઈફમાં તમે કોઈ પ્રોટેસ્ટમાં કે આમાં જાઓ તો તમારે બની શકે એટલું રાષ્ટ્રધ્વજને તો અવોઇડ જ કરવાનો. રાષ્ટ્રધ્વજને ક્યારે પણ અડવાની કોશિશ નહીં કરવાની. જે પણ તમારો પ્રોટેસ્ટ હોય તો એને એ રીતે અલગ રીતે રાખવાનો, કારણ કે યાર ભારત દેશનું જે રાષ્ટ્રધ્વજ છે એની વેલ્યુ કંઈક અલગ હોય અને એ તમને બધાને ખબર હોવી જોઈએ. માની લો કે તમે કોઈ પણ રીતે રાષ્ટ્રધ્વજ છે તો એને તમે ગુસ્સામાં પણ કોઈ પણ આડીઅવડી રીતે પણ તમે એને ફરકાવી દો તો એ પણ તમે ઊંધો એને ફરકાવો તો પણ એ આપણા રાષ્ટ્રધ્વજનું અપમાન કહેવાય. તો તમારી વિરુદ્ધમાં કાર્યવાહી થાય. તો ફ્યુચરમાં તમારે આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. તો 1971નો આ એક્ટ છે અને આ જે એક્ટની અંદર પેનલાઇઝ કરવામાં આવ્યું છે. માની લો કે કોઈ પણ વ્યક્તિ છે એ ભારતના સિમ્બોલ જેવા કે નેશનલ ફ્લેગ છે, એના સિવાય ભારતનું બંધારણ છે, નેશનલ એન્થમ છે અને ભારતનો મેપ પણ, ઇન્ડિયન મેપ પણ છે. તો આ બધા વ્યક્તિને એના સિવાય ઇન્ડિયન મેપ, એના સિવાય જે ભારતનું જે કોન્સ્ટિટ્યુશન છે તો એનું કન્ટેમ્પ્ટ કરે, સમજી ગયા, એની અવમાનના કરે તો પછી એ વ્યક્તિને શું થઈ શકે છે? એ વ્યક્તિને સજા થઈ શકે છે. અને સજામાં તો તમે જુઓ કે એને 3 વર્ષની સજા થઈ શકે, અથવા તો એને દંડ થાય, અથવા તો બંને થાય, સમજી ગયા. તો આ પણ તમે યાદ રાખજો. અને જે પણ માની લો કે ભારતના જે ફોર્સના જવાનો છે, એના સિવાય જે આર્મીના જવાનો છે જે ભારત માતા માટે શહીદ થાય છે, તો જ્યારે એમનું ફ્યુનરલ હોય, એમને સ્મશાન ક્રિયા કરવાની હોય તો એમના ઉપર આ પ્રકારનો જે રાષ્ટ્રધ્વજ છે તો એ લગાવી શકાય છે. બાકી સામાન્ય વ્યક્તિ માટે એ પરમિશન આપવામાં આવતી નથી અને એને જે ભારતનું રાષ્ટ્રધ્વજ છે તો એનું અપમાન માનવામાં આવે છે. અને પછી જે એ વ્યક્તિ છે તો એના ઉપર કાર્યવાહી થઈ શકે છે એના પરિવારના લોકો પર. જેનું મૃત્યુ થઈ ગયું એના ઉપર તો કઈ રીતે થશે, સમજી ગયા. એના સિવાય જે ફ્લેગ કોડ 2002નો છે, ફ્લેગ કોડ 2002, તો એમાં પણ આ પ્રકારની જ પ્રોવિઝન કરવામાં આવી છે. અને એના સિવાય માની લો કે જે પણ આપણી કોન્સ્ટિટ્યુશનલ ઓફિસ છે, જે રીતે પ્રેસિડેન્ટ છે, વાઇસ પ્રેસિડેન્ટ છે, એના સિવાય આપણા જે પીએમ છે, પીએમ પછી કેબિનેટ મિનિસ્ટર છે, ચીફ મિનિસ્ટર છે, તો આ લોકો મૃત્યુ થઈ જાય તો આમને પણ ક્યારેક સન્માન આપવામાં આવે છે. પણ જનરલી આપણે જોઈએ તો આપણા જે આર્મી અને જે ફોર્સના જવાનો હોય તો એ ભારત માતા માટે શહીદ થાય તો ત્યારે એમને આ પ્રકારના રાષ્ટ્રધ્વજથી એમને સન્માનિત કરવામાં આવતું હોય છે. તો આ ફેક્ટ તમે યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. તો ચલો, અત્યારે આપણે નેશનલ ફ્લેગની આ બધી વાત કરીને તો હું તમને આની સાથે લિંક કરીને ક્વેશ્ચન પૂછું છું અને આપણે ઇન્ડો-આઇસમાં ડિસ્કસ પણ કરેલું છે. તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે આપણો જે હાલનો નેશનલ ફ્લેગ છે તો આને કોના દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો, એ વ્યક્તિનું નામ તમારે કહેવાનું છે. હું તમને શોર્ટ આપી દઉં છું, શોર્ટકટ એક ટ્રીક આપું છું. પીવી ઉપર એમનું નામ છે, એટલે મતલબ અહીંથી તમારે આખો શબ્દ બનાવવાનો છે, એમના નામ પૂરું કરવાનું છે, રાઈટ. તો એ વ્યક્તિનું નામ શું છે? અને મેઇનલી જે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ હતી તો એને એ જે ભારતનો ફ્લેગ હતો તેને ક્યારે એડોપ્ટ કર્યો હતો, કયા વર્ષમાં, સમજી ગયા. તો આ તમારે ખાસ કહેવાનું છે. એ વ્યક્તિ, એ ડિઝાઇનરનું નામ તમે ખાસ આપજો. સાઉથના એ વ્યક્તિ હતા
અને ખૂબ જ એક્ટિવ પણ રહ્યા હતા, રાઈટ. આપણે ઇન્ડો આઈએસમાં એમના વિશે ડિસ્કસ પણ કરેલું છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો રથ સપ્તામી. હવે જો આ રથ સપ્તામી શું છે ને, અહીંયાથી જ આર્ટ એન્ડ કલ્ચરમાં ક્વેશ્ચન બનશે. તો જો એન્યુઅલ હિન્દુ ફેસ્ટિવલ ડેડિકેટેડ ટુ લોર્ડ સૂર્યા, એટલે કે જે ભગવાન સૂર્ય છે તો એમની માટેનો એક હિન્દુ ફેસ્ટિવલ છે. આ તમને ખબર પડી. તો રથ સપ્તામી આવે તો ત્યારે તમારે શું યાદ રાખવાનું છે? ભગવાન શિવને ડેડિકેટેડ આ એક હિન્દુ ફેસ્ટિવલ છે. કેવો ફેસ્ટિવલ છે? હિન્દુ ફેસ્ટિવલ છે અને ભગવાન સૂર્યને ડેડિકેટેડ છે. અને આ વર્ષે 19મી ફેબ્રુઆરીએ થવાનો છે. ભાઈ આપણે એનાથી કોઈ લેવા દેવા નથી, રાઈટ. ઇટ ઇઝ મેડ ઓફ 2 વર્ડ્સ. હવે જો આ જે રથ સપ્તામી શબ્દ છે ને તો આ 2 શબ્દથી બન્યો છે. રથનો મતલબ શું થાય? ચેરિયોટ. સમજી ગયા? જે પેલો રથ હોય તમને બધાને ખબર હશે, પેલો ઘોડાવાળો, રાઈટ, ચેરિયોટ. અને સપ્તામી એટલે શું થાય? 7th. જે રીતે પેલી નથી કહેતા કે આજે 7મ છે તો એ 7th થયું, રાઈટ. હવે જો રથ સપ્તામી ઇઝ ઓલ્સો કોલ્ડ સૂર્ય જયંતિ. આને સૂર્ય જયંતિ પણ કહેવામાં આવે છે. એઝ ઇટ માર્ક ધ બર્થ ઓફ સૂર્ય. ભગવાન સૂર્યનો બર્થ આને માનવામાં આવે છે. એન્ડ રિફર્ડ એઝ માઘ સપ્તામી એઝ ઇટ ફોલ્સ ઓન ધ 7th ડે ઓફ ધી હિન્દુ મંથ ઓફ માઘ. એટલે જે માઘ મહિનો આવે, સમજી ગયા, હિન્દુ મંથ છે, હિન્દુ કેલેન્ડર, તો એમાં જે માઘ મંથ છે તો એના 7th ડે ઉપર આવે છે ને એટલા જ માટે આને માઘ સપ્તામી પણ કહેવામાં આવે છે. તો થોડું વધારે પડતું થઈ જાય એવું મને લાગે છે. અને આ બધું યાર આવે બી નહીં, જસ્ટ એટલું જ તમને ક્વેશ્ચન પૂછવામાં આવી શકે કે આ રથ સપ્તામી જે છે તો આ શું છે? તો એક પ્રકારે ફેસ્ટિવલ છે ભગવાન સૂર્યને. હવે માની લો કે તમને કન્ફ્યુઝ કરવા હોય તો તમને માની લો કે ભગવાન વિષ્ણુ આપી દે, સમજી ગયા, અને એના સિવાય માની લો કે તમને બીજા કોઈ લોર્ડ શિવા આપી દે, તો એ રીતે તમારે કન્ફ્યુઝ થવા નથી. ભગવાન સૂર્ય આવે છે, રાઈટ. તો ચાલો આ ફેસ્ટિવલ સાથે હું તમને લિંક કરીને 1-2 ક્વેશ્ચન પૂછું. આ વિડીયોના કમેન્ટ બોક્સમાં છે ને તમે મહામસ્તકાભિષેક ફેસ્ટિવલ વિશે ઇન્ફોર્મેશન આપો. યુપીએસસીએ છે ને આના વિશે 2 વખત ક્વેશ્ચન પૂછેલો છે. ટોપ લેવલનો ક્વેશ્ચન છે. મહામસ્તકાભિષેક ફેસ્ટિવલ છે તો આ કયા રાજ્યનો છે? દર કેટલા વર્ષે થાય છે? અને આમાં કયા લોર્ડ છે તો એમના ઉપર મહામસ્તકાભિષેક કરવામાં આવે છે? તો એ લોર્ડનું તમારે નામ લખવાનું છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ગૂગલમાં તમને મળશે અને આના વિશે ઇન્ફોર્મેશન તમે ગેધર કરીને રાખજો. બધી એક્ઝામ માટે એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. તો દરેક લોકો મહામસ્તકાભિષેક ફેસ્ટિવલ વિશે થોડી ઇન્ફોર્મેશન આપે. કયા રાજ્યનું છે અને એનું લોકેશન છે તમારે ખાસ કહેવાનું છે, ઇમ્પોર્ટન્ટ થાય છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો KA-226T યુટિલિટી હેલિકોપ્ટર. KA-226T યુટિલિટી હેલિકોપ્ટર છે તો તમને આટલું પણ પૂછવામાં આવે કે KA-226T આ જીપીએસસીમાં બધું આવે, યુપીએસસીમાં બધું ના આવે. તો યુટિલિટી હેલિકોપ્ટર છે, આ તમારે યાદ રાખવું છે. આ રીતે ક્વેશ્ચન બની જાય કે આ શું છે? તો યુટિલિટી હેલિકોપ્ટર છે. અને આને ઇન્ડિયા અને રશિયા બંને દ્વારા સાથે મળીને, જો આ પણ ક્વેશ્ચન પૂછવામાં તમને આવી શકે કે KA-226T યુટિલિટી હેલિકોપ્ટર કયા બે, ઇન્ડિયા અને બીજા કયા દેશે સાથે મળીને એને ડેવલપ કર્યું છે, મેન્યુફેક્ચર કર્યું છે? તો ત્યારે તમારે યાદ રાખવું છે ઇન્ડિયા અને રશિયા. આ રીતે જીપીએસસીમાં ક્વેશ્ચન બની શકે છે, રાઈટ. તો હવે જો મેઇનલી તો આપણા જે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ કંપની છે ને તો એના કોઈ ડાયરેક્ટર કે ચેરમેન દ્વારા એવું કહેવામાં આવે છે, એમડી દ્વારા, કે ભાઈ આ જે KA-226T હેલિકોપ્ટર છે યુટિલિટી હેલિકોપ્ટર, તો એને ઇન્ડિયા અને રશિયા દ્વારા બંને દ્વારા સાથે મળીને તૈયાર કરવામાં આવ્યું. એમાં ઇન્ડિજિનિયસ કન્ટેન્ટ છે તો 27થી લઈને 33% છે. તો ભાઈ અમારે આ બધું યાદ રાખવું જ નથી, એ તમે બનાવી રાખો, રાઈટ. તો હવે જો મેઇનલી આ જે હેલિકોપ્ટર છે ને તો કયા 2 હેલિકોપ્ટરને રિપ્લેસ કરશે? તો ચીતા અને ચેતક આ બંને હેલિકોપ્ટર છે તેને રિપ્લેસ કરવાનું છે. તો આ તમે યાદ રાખી શકો છો કે આ KA-226 યુટિલિટી હેલિકોપ્ટર એ ચીતા અને ચેતક હેલિકોપ્ટરને રિપ્લેસ કરશે. અને બસ આ જ યાદ રાખવાનું છે. અને ઇન્ડિયા અને રશિયાની એક જોઈન્ટ વેન્ચર કંપની છે જેનું નામ છે ઇન્ડિયા રશિયા હેલિકોપ્ટર લિમિટેડ. તો ઇન્ડિયા અને રશિયા બંને જોઈન્ટ વેન્ચર કંપની છે. ઇન્ડિયાની તરફથી જે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને રશિયા તરફથી રશિયન હેલિકોપ્ટર્સ, આ બંને દ્વારા સાથે મળીને જોઈન્ટ વેન્ચર છે તો એને એસ્ટાબ્લિશ કર્યું છે. જોઈન્ટ વેન્ચર એટલે બંને સાથે મળીને કંપની એસ્ટાબ્લિશ કરે અને એનું નામ છે ઇન્ડિયા રશિયા હેલિકોપ્ટર લિમિટેડ. તો આ પણ તમારે યાદ રાખવાની જરૂર નથી. ઇન્ડિયા અને રશિયા યાદ રાખો. અને કયા હેલિકોપ્ટરને રિપ્લેસ કરશે? તો એ છે ચીતા અને ચેતક હેલિકોપ્ટર છે તો એને રિપ્લેસ કરશે. અને યુટિલિટી હેલિકોપ્ટર છે. બસ આટલું યાદ રાખો, મગજને વધારે લોડ ના આપો, સમજી ગયા. અને આના સાથે કોઈ ક્વેશ્ચન લિંક કરવો હોય તો પૂછવું, અધરવાઇઝ ચાલશે. જુઓ ને, આમ તો મેં તમને ક્વેશ્ચન તો પૂછેલા છે, એટલે આમાં હેલિકોપ્ટરમાં તો કોઈ હવે ક્વેશ્ચન જે લેટેસ્ટ હેલિકોપ્ટર આવે તો બધા આપણે પૂછેલા છે, અપાચે હેલિકોપ્ટરને, એમાં કોઈ હવે ક્વેશ્ચન બનશે નહીં, રાઈટ. એના પછી જે નેક્સ્ટ આજે આર્ટિકલ આપણે ડિસ્કસ કરવાના છીએ તો પંડિત ભીમસેન જોશી વિશે. હવે જો આ વ્યક્તિને આપણે સિલેક્ટ શા માટે કર્યા? તો જો
આમને ભારત રત્ન એવોર્ડ મળેલો છે. અને જે ઓલ ઇન્ડિયા રેડિયો છે ને, તો એના દ્વારા એક મ્યુઝિક ફેસ્ટિવલ છે, તો એને ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે. સમજી ગયા, આકાશવાણી છે, ઓલ ઇન્ડિયા રેડિયોમાં જે આકાશવાણી છે, તો એના દ્વારા એક મ્યુઝિક ફેસ્ટિવલ છે, તો એને ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે. તો જુઓ, જે આપણા મિનિસ્ટર ફોર ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ છે, પ્રકાશ જાવડેકર, તો એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ભાઈ જે ઓલ ઇન્ડિયા રેડિયોમાં જે આકાશવાણીમાં જે મ્યુઝિક ફેસ્ટિવલ થાય છે, તો એનું નામ હવે ભારત રત્ન પંડિત ભીમસેન જોશીના ઉપર રાખી દેવામાં આવશે. અને આવી એમને અનાઉન્સમેન્ટ ક્યાં કરી છે, તો પંડિત ભીમસેન જોશી ઉપર એક સેન્ટેનરી કોમેમોરેટિવ ફંક્શન ઓર્ગેનાઇઝ થયું હતું પુણેમાં, તો ત્યાં અમને આ પ્રકારની જે અનાઉન્સમેન્ટ છે તો કરી છે. અને ઓલ ઇન્ડિયા રેડિયોની આપણે વાત કરીએ તો ઓલ ઇન્ડિયા રેડિયો દ્વારા એન્યુઅલી આ પ્રકારનું એક આકાશવાણી સંગીત સંમેલન છે, તો એને ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે. અને જે પણ ક્લાસિકલ મ્યુઝિકના લવર હોય અને જે મતલબ જે એને સાંભળવાવાળા લોકો હોય, તો એમને એન્ટરટેન કરવા માટે જે ભારતભરમાંથી જે પણ આર્ટિસ્ટ હોય, તો એને આ પ્રકારના સંમેલનની અંદર બોલાવવામાં આવે છે. અને પંડિત ભીમસેન જોશીની આપણે વાત કરીએ તો 1922માં એમનો જન્મ થયો હતો, યાદ રાખવાની જરૂર નથી. અને જે કર્ણાટકનું જે ધારવાડ ડિસ્ટ્રિક્ટ છે, તો ત્યાં આમનો જન્મ થયો હતો. અને મેઇનલી આમને જે ખયાલ ફોર્મ ઓફ સિંગિંગ છે, તો એના પ્રોપોનન્ટ આમને માનવામાં આવે છે, એક્સપોનન્ટ આમને માનવામાં આવે છે. તો આ તમે યાદ રાખજો, કયા ફોર્મ ઓફ સિંગિંગ, તો ખયાલ ફોર્મ ઓફ સિંગિંગ જે હિન્દુસ્તાની ક્લાસિકલ મ્યુઝિક છે, તો એના એક્સપોનન્ટ આમને માનવામાં આવે છે. અને એના સિવાય એમને જે ભજન છે અને અભંગ છે, તો આ બધું પણ એમને કરે છે. ડિવોશનલ મ્યુઝિક માટે પણ એમને ફેમસ છે. અને 2009ની અંદર આમને ભારત રત્ન એવોર્ડ છે, તો એનાયત કરવામાં આવ્યો હતો. તો આજે જે આર્ટિકલ મહત્વના હતા એને આપણે ડિસ્કસ કરી દીધા છે. અને જે પણ ક્વેશ્ચનો પૂછવામાં આવે, દરેક લોકો પાર્ટિસિપેટ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.